ઓ હું તો તને મારા ઘરની મહારાણી બનાવી નાખીશ તને તો આ મુંચી કરી નાખીશ રોવાની જેમ રાખજો કે તો હા તા માનન તા બાપા કહી દેજે કે તને ગમી ગયો હો અત્યારથી પાડી નાખી કે કોઠામાં રાણી જેમ રાખવાના જો ગોદાવરી આ કશું હોબરું છું લી આ બૈરો તૈયાર થવા જાય છે કલાકો સુધી નાખતો નહીં ગરબારે ચા બા હાલવાની હોય ખબર પડે છે અરે હોબરું છું આ નોતરું આવ્યું છે ગામમાં જમવા જવાનું છે આખું ગામ હેડ્યું અને તમારે તો ઠાડો નાખતો નહીં આ બહાર આવો કેટલું બોલે છે મોટેથી હું તો શું કાકુ અમને બુવા પાડા છે કશું ને આ ગામમાં નોતરું આવ્યું જમવા નહીં જવાનું સામાન તો સપ્તોની વધારે પડેલી છે પડેલો ચોલ્લો લખાવવાનો છે 251 રૂપિયા ઓવા અને હું શું કહું ચા બા મિનિટને ચાનો ટાઈમ છે પૈસા મારા તમે તો ટાઈમે ચા જોવે ને ખાવા જોવે તમારે તો લોકોને ઘેર જ જમવા જવું છે લોકોને ઘેર હાથ એઠા કરવા જવું છે ઘરમાં કરે હાથ એઠા કરાવશો પણ સોડીનામાં છે ને એક ઓટો ઓછો છે બુદ્ધિ તો છે નહીં કોઈ છોકરો આલા કોણ એના તમા પર પડી તારા પર પડી છે લો હાથ જીવડો જીબડો છે જો તો ઓબલો ને બોરો ખાતી ફરે છે આ તો ટેણિયા જેવી બુદ્ધિ છે સેજે બુદ્ધિનો સોટો નહીં ના કહું છું આ છોકરો કોણ આલે ને તાર તાવડી મોટે છોકરી હંગરી રાખી આ ઘરમાં કઈક માગો બાગોય નહીં આવતું કઈક તો આવશે મારા પ્રમાણ માગું આવશે જો કે પુષ્પા આશે આવકાએ ફરતી હશે ખેતરમાં માથા મારતી હશે છે આ ઓના લીધે કોઈ માગું નહીં નાખતું આ જો તો ખેતરમાં ભચકાતી હોય આ હું આમ જાઉં નાના છોકરા જો રમવા નાહી જાય તાસુ આ કેટલી મોટી સોડી થઈ તો પૈણાવા જેવી થઈ છે કોક ઘેર આવે જોવા તો કેવું લાગે નાના કહું ઘરમાં તો અને કશું ખાવા બાવા શીખવાડી હોય તો કહેવાતું નહીં શું કરવાનું મને કે ના તમારથી નહીં કહેવાતું જો આઈ જો આ જો લટકો ફટકો કરે છે નાના કહું છું આટલી ઉંમરે સોડી સુધાર બાપા આમલી ખાવા ગઈ હતી જો આ તારો ઓબલો ખાવાનો વારો છે અમને હા લાલ બુદ્ધિ આલવાનો હાલ તારા જેવી જ છે હપુચી બુદ્ધિ વગરની કેરલેસ તમે રમતી મૂકી આને તમાથી ની કશું કહેવાતું બાપા હા કેરીનો રસ એટલે શું કહેવાય કેરીનો રસ એટલે આવી બુદ્ધિ છે કેરીનો રસ એટલે આમ કેરીન લગન આમ ખાઈએ બે ચમચી થી કેરીન રસ કહેવાય ઓવે પેલા બાજુ પેલી મને જમકુને લગનમાં જમવા ગઈ તો કેરીન રસ બહુ ખાતી હતી જો હજુ યાદ છે તારા લગનમાં કેરીન રસ કરવાનો છે બેટા હા વચ્ચે થઈ જા તામાન રોટલા બોટલા કરવા મદદ કરજે યારે તારા બુદ્ધિ આવે તારે બુદ્ધિ તો છે જ ને બાપા છોકરો જેવી છે આટલી મોટી નહીં દેખાતી તો મોટી નાનો છોકરો જો રમવા જવાનો ભાઈ દોઢા જેવી તો થઈ રહ્યું બાપા સમજાવો ને તમે માને દોઢા જેવી લાગુ છું ના એને સમજાવું છે ને એ લોઢાના ચણા ચાવવા જેવું કોમ છે ઓના સમજાવાય નહીં તને રખાય નહીં આજે તો ઘરનું કામ કરતા શીખવાડ્યું એ રોટલા છે વાસણ છે બધુંય હે કામ કરવા આ તો કઈ કરવાનું નહીં તું નહીં કરો તો તારો બાપ શીખશે શું ને શીખું બધુંય આવડશે અને મને તો શીખવાડવાનું છે શું બોલો મોટો જીબડો હરખો રાખ ને તારા બાપ તમે કઈ ન બગાડી ટંગા મય મારી જો કામ કરતા ના શીખે ચાલ હે અરે પણ બાપા સમજાવો ને શીખ જા અરે પણ એ વાય ને વારવાના બાપા છોડી છે મારી એક તો માફ કરે છે તું છોડી એની માં છે માથે પડી છે આખી જિંદગી વેઠવાની નાના કહું છું રાજભા રામ બરોબર એમને ના બિહાય ભાઈ આ વાયો છે ને એટલે જરી કોમ ખાયા કરે બહુ દાડે દેખાયા તમે બોલાવતા નથી ને અમને ના તો તમને વાત નાખવી છે એટલે મૂકું આવે તો વાત કરું બે ચા પાણી કઈક કરાવડો બાપુ હા કરે શું કરે તમે આયા મારો કે મહેમાન તો ભગવાનનો અવતાર કેવા પૈસા રાજભા એક વાત કહું તમારા ફાયદાની છે કશો તો એક નહીં બે કો ફાયદાની તો બે કહી દો ના તમારી સોડીનું છે ને આપણે પાકું કરવાનું છે એવું છે હા કન્યા કે તમારા સોડીમાં તો બુદ્ધિ તો નથી અમને બધી ખબર છે કોણે કીધું આખું ગામ કે છે હવે તો કે પણ તમે શું કામ કહો છો એટલે પણ મારે કેવું પડે મારી વાત સાંભળો ઓલો છોકરો છે ને બહુ સારો છે એટલે ગોડો છે એટલે ગોડો નથી મારા ભાઈ તમારી છોકરી ગોડી છે આ તો તમારા માટે મેં કેટલાય કડાપા કરીને એમને ગોઠવ્યું છે છોકરો ઘણા પૈસા વાળો છે 500 વીઘા જમીન છે તમારી છોકરી સુખીતા છે કશો વધુ નહીં તો કઈ નાખીએ લાકડે મોકડું વરગાડી દઈએ હા આમાં શું છે
થોડુંક તો મારે સેટિંગ કરવું પડે ને એટલે તમને કહું છું. કરીશું તમારું કરી નાખીશું હા વધુ એટલે મારું નહીં કરવાનું, હું તમારું કરવા આવ્યો છું. એમને સમજીશું હા, તમને અને સમજીશું થોડું મારું સમજી લેજો એ જ કહું છું રાજભા. હા છોકરામાં ખાલી એક જ વાંધો છે, શું હતો થોડોક ખાધે પીધે સૂકી છે ને એટલે થોડોક જાડો છે. એટલે કશો વધુ નહીં જાડો હોય છે પણ મારી છોકરી ઠેકાણે પડી જાય ને એટલે શાંતિ પડી બરાબર? જશે, તમારે પડી જશે, પણ મારો વ્યવહાર ભૂલતા ના એ નહીં તો હો. કરવાનો હા તો હું શું કહું હા, છોકરો રૂપિયા વાળો છે હા. તો ખર્ચો બરચો હલાવજો પાછો એટલે તમને ધૂમધામ એમને 500 વીઘા જમીન છે, એ બધું તમારું જ છે ને. સાચી વાત છે આપણે રે આવા હું પાછો ખર્ચો બરચો ગામ જમાડવાનું બધું થાય આપણે સોડી હાલવાની છે પણ ખર્ચો બરચો હાલે તો આપણે જરૂર મદદ થાય બીજું કશું નહીં સમજે તો એટલે તમે ચાય કહેતા હતા, પાણી કહેતા, કશું આવ્યું નહીં. ચા તો પીવડા. આજો અમાર ડોસી લઈને જા લો પીઓ જય માતાજી. જય માતાજી. લઈ જાઓ તમારે પીવું ના પડશે? ના નહીં ચાલશે હા. તો હું જાઉં? હા ઓધો ને બેહો ને ચા મંગાઈએ તમારી ચા છે ને અમદાવાદ જેવી છે, અમને બધી ખબર આ છે. તો ના, ના. તાપ છે એટલે અમે ચાનું પછી પૂછ્યું એમ. રાજભા, મારી હોનાની વેટી ને મારી પહેરવામણી ભૂલતા નહીં હો. ના ભૂલે મારી સોડીનું પાકું થાય તમને હાલવાનું એટલે હાલવાનું હા, તો હું જાઉં. બરાબર, રોમ રોમ. રામ આ શું પૂછા કરતા હતા? કશું નહીં. બેહો ને આજે. બેહો, બસ. ઓ બાપા રે, આ તમને આ મારે બીવડાવે એમ, અમને બીવડાવે ના છે ના ને? તમારા ઘરનો રિવાજ છે આ બૈરોનો. એવું છે? પાછી સોડી તો એવી નથી ને? ના સોડી તો કમ્પ્લીટ તો બરાબર છે. આપણી સોડી હાટલ છોકરો માગું લઈને આયા છે દયાજી તો મેં કીધું કે છોકરો સારો હોય તો જોઈ લઈએ એમ છોકરો હારો? બહુ ફર્સ્ટ ક્લાસ છે, 500 વીઘા જમીન છે. મેં તમને ખબર છે મેં 999 લગ્ન કરાવે ને આ તમારી સોડીનું 1000મું. હા, છોકરાના ઘર કુટુંબમાં કેવું છે બધું? બધુંય હારું છે, બધુંય હારું છે, ખાલી છોકરાની માં નથી હો. હે? હા, એની હાવ નહીં. કોણ તમારી કોણ છે? એની છોકરાની બોન છે? બોને નથી, કોઈ નથી, એનો બાપ છે ને છોકરો છે, બસ. તો મારી છોકરી એ દોડિયા ફેંકી રહેવાની? ઈ દોઢિયા નહીં, એનો ધણી નહીં. લે આ રાજભા, કશું બૈરી જોડ વાત કરવી હોય એ કરે કમની વાત એ. તો રાજભા થોડીક બુદ્ધિ આલો, તમારા વહુને સમજાવો. હા, રામ રામ. હું તો જાઉં, હું કાલે આવું પાછો. હા, ચલો, જય માતાજી. જય માતાજી અરે બુદ્ધિ વગરની મારી એ પરાણ સોડીનું લઈને આયા છે આખું વેલાની મેં બેસે વાત કરું આવડી ના કહું છું પેલા બેઠો હોય છે ને એની માં નહીં ને હાહુ નહીં બધું પૂછવાનું જો આવે છે મેં નહીં પૂછ્યું બધું આ ઘરમાં કોઈ છે નહીં, બરોબર? એન હારો, એન ઘરવાળો ને નહીં, એન ઘરમાં કોઈ છોકરી નહીં, એન નણંદ નહીં, એન હાહુ નહીં. કશીક વાત કરવી હોય તો કોને જઈને કે? કોઈને કહેવાની જરૂર નહીં એનો ઘરવાળો ને બે કરે આ બુદ્ધિ વગરની છે એના પનારે પડ્યું પટવા દે ને જો તો બે બેહી જુ લાગડે મોગડું તાર શું આ બુદ્ધિનો સોટો હોત ને તો કંઈ ખારું હોત તો આ છોકરો જાડો છે પૈસે ટકે અને પાછું ખર્ચો હાલવાનું કીધો છે હાલશે એટલે થઈ જતા તરત પતાવી દેવાનું અમે જીબડો બોલો છે અને હા હું છે નહીં બરોબર તારો ઘરનો વહીવટ એના હાથમાં જ છે ને હે ને વચ્ચે ઘી વગેરે અમે જ છે એટલે જલસા છે એટલે ટેન્શન લેવાની જરૂર નહીં અને પૈસાવાળો છોકરો છે તો આપણે લાલ્યા ખુદા પૈસા ટકે જરૂર પડી ને તો એ મદદ કરશે ને પડી લાલચ છે ડોહા તમને? લાલચ નહીં છોકરી ગોઠવાઈ જાય છે બીજે તો સારું મળે છે મને તને શું કરવું અને સારું શું ગમતું જ નહીં કાલે છોકરો જવાનું છે જોવા સારું કરી દેવાનું છે પણ હું એવું કહું કે છોકરીમાં બુદ્ધિ નહીં, એ બે વાત કઈ કશું અંદર કઈ વાત કરી હોય તો એ કોને જઈને વાત કરે? કરશે તને કહેશે તું બધું કહે છે હું ઓછી જોડે જવાની ડોહા. બુદ્ધિ જેવું સોચ તું મૈદા હું કરું છું ગામમાં તો બંગલો છે પણ શું કરવાનો હતો અમારો એકનો એક છોકરો આ 500 વીઘો જમીન હાચવીને બેસી રહ્યો. આ તબેલાનું કામ પતાવી દીધું, ઘોડા બોડાનું ચણા બળા નીરી દીધા, ગાયો ભેંસોને પીવડાવી દીધું. આવા રહ્યો અમારો આ બચુડો ચો જાય. એ ઉઠજો બેટા, ઉઠજો તે હેડો પાણી પીવા હેડો આવજો. મારા દિલને એક જ ટાળક થાય હવે કે મારા છોકરાનું જો ખાગું બગું થઈ જાય. જાડીઓ છે ને પાછો શું કરવાનું? આ પૈસા દેવતા મેળવાના પૈસાને. આ પાછો કોનો ફોન આવ્યો? ડાયાજીનો છે. બહુ દાડે ડાયાજીનો ફોન આવ્યો. હલો, આ ડાયાજી બહુ દાડે યાદ કર્યો મને. લાડુભા, હા, બોલ. તમારા છોકરાનું પાકું થઈ ગયું છે હો. શું વાત કરો છો? હા, મેં સોડી જોઈ છે, સોડી ઘણી સારી છે.
અરે તમારા મોંમાં ઘી શક્કર બોલો ને ચારા જવું છે પણ હાંભળો, છોકરીને થોડુંક ભેગું અહીં ઘરે લાવું કે તમારા ખેતરે લાવું? આપણે તો ખેત 500 વીઘોન લાટ છે હોય આગળ જો ઘોડા હારથી મોડીને ગાયો ભેંસો ને તબેલા બબેલા અને બધુંય મારે જ હાચવવું પડે છે હું ને મારો છોકરો બે. હા પણ થોડો ખર્ચો વધારે થશે હો. અલ્યા લાખના 10 લાખ કેમ નહીં થતા ડાયાજી? હું તો તમને એમ કહું છું કે કરોડ રૂપિયા કેમ નહીં થતા? છોકરો રંગે ચંગે પરણાવવાનો. હા તો પાછું મારું સમજી લેજો, જોજો પાછું. અલ્યા તમે તો શું વાત કરો છો? તમને તમારી અલગ બગી તમારી રાઈસ હા અલગ બગી બેહાડે મારા છોકરાની આગળ ના આગળ. હા તો વાંધો ને, હું તમારું ત્યાં ખેતરે આવું છું એમને લઈને હો. હા તે આવો આવો. એ હા તે સોડી વાળા હોય આવશે, હા. આપણે નહીં જવાનું. ના 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 ના, આપણે ઊંધો રિવાજ છે અહીં. એમનો રિવાજ ઊંધો છે. અવરું છે એમ? હા હા તે હારું સોડી વાળાને લઈને આવજો. હા હા હવે મૂકું. હા જય માતા. હા તે પણ ગોમના બંગલે ના જતા. ના ના ના, કયા કયા બંગલે જવાનું? ગોમના બંગલે નહીં, આપણા લાટમાં જઈ જજો 500 વીઘાના. ઓકે હા હા હાજી હો. હારું હારું હા. આ પાછો બલોડાને બચ્ચાને પાણી પીવડાવવું પડશે ને મારે. હા બલોડાને પીવડાવી આવે છે એ તાર શું થાય? ભાદરવાની ભેંસ જેમ પડ્યો છે લ્યો. આ બધા કોમ કરીને આવ્યો. આ બલાડાને બચ્ચો જાજી જો અલ્યા ઉઠ બોલા. અલ્યા ઉઠજે ઉઠને. આ ચમનો હુઈ રહ્યો, લોકો ઓમ સીધા હુઈ જાય, આડો હુઈ જાય લ્યા. હું શું કહું છું, તૈયાર થઈ જાય જરા. તૈયાર થઈને તો જવાનું છે? એક તો ઊંઘ બગાડશો મારી. પેલા ડાયાજી આવા ડાયાજી તારું હક પણ લઈને આવે છે હોય, સોડી વાળાને લઈને આવે હોય. ક્યાં ગયા જી? પેલા મારા લંગોટિયા ભાઈબંધ નતા 99 લગ્ન કરાયા હોય એ. એ તો હવે મેં વાત એવું સાંભળી છે, એ તો લાકડે મોકલું વગાડી એવા છે, વિશ્વાસ ના થાય. કશું લાકડે મોક અત્યાર સુધી આપણે 500 વીઘોન લાટ થઈ ચીવો સોડી બતાવ. એના કરતા એમ કઈ તૈયાર થઈ જા, નહીં જોઈ તૈયાર થા. પેલો બલાડીને બચ્ચો જાજી ઊભો થજે, ઊભો થજે. હમણાં ડાયાજી આવશે, ઊભો થજે. મારે પાછું થોડુંક કામ છે. તો નવો જ પહેરેલો છે, ખાલી મોઢું ધોઈ નાખું. એ જે કરવું એ કર, પણ જરા ટકાટક રહે. હા નાવું નહીં ચાલશે. જબરો મારો બેટો નાવું નહીં ના છે પાછો. આ ડાયલો હજી ના દેખાયો બોલો. આ તમે ટોંગા દુખા કે નહીં દુખતા? બોલવામાં મોહન રાખ. ડાયલો ના કહેવાય, ડાયાજી કે આપણી સોડીનું હગું બતાવે છે. નાના કહું છું. અરે પણ બાપા, હું તો કપડાય બદલવા ના દીધા મામાએ. આ પહેરખ લે હારત છે ને. પણ હા, મને તો બહુ ગમે છે. હું ખાઉં ખાટી આમલી હા અને પહેરું જામલી. જો હોને તો ડાયલોગ જ જેવા પંચ બેહા છે, ખાટી ખાય ઓબલી પહેરું ચોબલી. આ સોડી તે કાલનું પહેર્યું છે. આ મેલું ગોળ જેવું ગંધાય છે. નરું નાના કહું છું. આ ગંધાય છે. પરસેવો ગંધાય. કાલનું કહું તને. આ મારો તૈયાર ફેવરેટ થા. છે. ઓનામાં જ ભઠ્યો નહીં સોડીને કાલનું પહેરે રાખ્યું. સારું તો પહેરાયું હતું. કાલનું કહું તું. પતે ગળે ના હોપ્યો ને ભરાવાની તૈયાર થઈ તા પહેરાવડાવ. આ હેડો ને કેટલી વાર. આ ડાયલોગ કોણ મારો? બોલવાનું જરીક ભોન રાખ. ડાયાજી બોલે. બા, આ તમારી વહુ હું બોલે છે? એ તો ડાયાજી કહેવા જતી. ડાયા કાકા, ડાયા કાકા, એ ડાયા કાકા, હા, તમે શાંતિ રાખું. પણ પેલો આને કહો, તો કશું બોલે નહીં, શાંતિ રાખે બેસ. પણ ડાયા કાકા, હું શું કહું? હા. એ પેલો છોકરો તમે જોઈને આયા જોવા કેવો છે? જવાનું છે સોડી. બાપા હું શું કહું છું, આને થોડો બહેન બેન્ડેડ વચ્ચે મારો આવતા મોઢે. બોલ કરે. નહીં અરે બોલવાનું પણ લગન મારે કરવાનું નહીં. છે. હા સોડી તારું લગન છે, પણ સોની મોની બેસ તો લગન થશે, નકર નહીં થાય. સોની બેસ પણ છોકરો હારો છે ડાયા. બહુ મસ્ત છે, બહુ મસ્ત. તમે નોની જેમ રાખશે હો. સાચું? સાચે લે હેડો ડાયાજી, મેં તમને ચિત્તા વાગે પણ કીધું. તમે લેટ પડે આમાં શું કરે? હા અમાર ડોશીએ તમારા માટે લહલા તો શીરો બનાવ્યો તો, પણ તમે લેટ પડે. હેડો જોઈએ હા. થઈ ગયું. તમારો શીરો ખાધેલો છે હો મેં. તમે કહો શું ને કરો છો શું? લેડો ફટાફટ લેડો. આ બાજુ બાપા. દયાજી, આ રિક્ષા કરી હોત તો આ ખેતરમાંથી આવના વારા આવત. એટલે ભાઈ આવ્યો ખેતરો ચો રિક્ષા આવે આના ક્વાટા મેં પંચર પડી જાય તો મને છે રિક્ષા હોય કર. હેડો બાપા, હા? આ મારા તો પગ દુખી ગયા. ચો હવે કેટલું આગું છે હજુ? નહીં નજીક તો બંગલા કહેતા હતા ને, તો બંગલો ના જોયો કશું નહીં, તો ગાડું હરખું નહીં આવતું. પણ એવું નહીં, એમને 500 વીઘા જમીન છે એટલે એમને ખેતરમાં રહેશે. અને તમે જો અત્યારથી લાયા, અમને હેળતા લાયા છીએ તો ખેતરમાં, એટલે રસ્તો પડે છે ને એટલે તમને આ રસ્તે લઈ આવ્યો. સાચું ડાયા કાકા? હા સાચું? હા
પણ મારી છોકરીને કંઈક જવું હોય તો આવું ચાલતા જ જશે ના ના ને એ તો આપણે પ્લેન લાવીશું બસ એટલે હેડો અહીંથી, હેડો પગ બી બહુ દુખે છે એ કજ આવશે એને બધું તને પડી છે તો મહેમાન આવા સાલ્યા પોલા તૈયાર થયો કે નહીં? આ પાછું મારે ઝાડુ બાડુ મારવું પડશે ને પાછું આ થોડી સમજાવજો બોલશે નહીં. હા એ નકાર અલ્યા એ નકાર માલિકને બોલાય મહેમાન આવશે કે રાજભા નોકર નથી, આજ માલિક છે. હે હા બા આ તો ડોહો છે ને કાર્યો છે આવા છોકરાના લગ્ન કરવાનું મારે અલા આ છોકરો નથી, આ તો છોકરાનો બાપ છે. હે હા પગે લાગુ જીવો 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 500 વીઘાના માલિક આઈતા હાવે ના આવો ડાયાજી આવો આવો 500 વીઘા જમીન શાંતિ રાખો તમે. ડાયાજી બેહો અરે ના તો બંગલો નહીં દેખાતું બેહો. અલ્યા બોલ્યા ના કોઈ ઓ બોલા આવજે જરા બેટા હોય હો તમે એ ડાયાજી આયા છે. તમે બંધ કરાવો. આમ તકલીફ તો નહીં પડી. કશી તકલીફ નહીં. પેલો તમે ખુરશી બુરશી લાવો. હું રહ્યો પાછો આમ ગયડું મોણા પણ ઊન માર છોકરો બે કરવાનું અમારે. લે જાડુભા તમારા છોકરાને તો બોલાવો. બેટા બોલા આવજે. અને હું શું કહું છું ડાયાજી, હા હા આ હારું આ રિવાજ ઊંધો નહીં થયો હોય. કયો રિવાજ? આપણે તો છોકરા પહેલા તો જોવા લઈ જઈએ છોડીઓ. સાચી વાત. આ છોડીઓ વાળા હોય અહીંયા, હું તો 500 વીઘાનો લાટવાળો. તો ભાઈ અમને ખબર નથી પણ આ તમારો રિવાજ આ ઊંધો કેમ તો છે? પણ આ તો જોવાઈ ગયું હેડો મેલા છોકરાને બોલાવો મેન વાત ડાયાજી હા. આ માર બોલો. હા, જય માતા. જય માતાજી જોઈ લો ભાઈ આ છોકરો છે. જમા છે છોડી આ છોકરા આ નહીં આ દયાજી હા. આ પાવો તો શું કરવું છે તારે પણ બેસજે બેટા બોલા બેસજે. આ છોકરો તો જાડ્યો હે અલી પાડ્યો પાડ્યો તું મેલે બાપા જે છે એ ગોઠવાઈ ગયું છે. આ બધું સારું 500 વીઘા જમીન છે તમારે બધું હરખું થઈ ગયું છે. લે આડો બેહો બેહો. ડાયાજી કઈ કશું નહીં બધું ઓલરાઈટ જ છે. ગનું છે ને બધું. હા બધું હા ગમ્યું. બેટા શું કહે તે હું શું જોવા કહું દે છું, હરખો છોકરા છોકરો આમ ઉપર હા, છે, જોલા નહીં આમ દેખાતો. ઓહો, કાકા હું શું કહું છું હા આ બધા શું પૂછું કરા થા માં છોડી જો વાત કરવી છે પહેલા થોડી એવું છે? હા તો વાંધો ને હમણાં શાંતિ રાખો હું કરાવડાવું. ચાલો વાત કરવી છે. શું કહે છે દાદાજી આ ભાઈ ઓ રાજભા હા. જો આપણો તમને છોકરો ગમ્યો ને? ઓવો ગમે સારો છે છોકરો વાંધો નહીં. છોકરાને છોકરીને એકનો એક છે પાછો મારે. છોકરાને છોકરીને એકબીજાને એક બાજુ લઈ જઈને ગમાડીને બતાવી કશો દો વાંધો પછી. નહીં વાત કરે ચે બેટા વાત કર લે હા, વાત કરે મસ્ત. છે. ઓહો હા હરખી વાત કરજે હા બેટા ગોઠવાઈ દે તારું હા, ચાલ. ઓહો હેડ આ બાજુ જાવ હેડ આ બાજુ પણ ડાયાજી મારે તો એકનું એક છોકરું છે. બરાબર. અને માલ મિલકતમાં તો તમને ખબર છે ને મારી જોડે. તમારે તો કીધું બધું કીધું 500 વીઘા જમીન છે બધું. ભગવાને બધું બહુ આલ્યું છે. મોણો ગમે આપણે હા. આ 500 વીઘા જમીન હે તા કપડાનું ઠેકાણું નહીં હાવેનો લઈને વારે આવા ઝૂંપડામાં પડી રહે આવું કેવું આવા ડાયાજી અમને મહેમાન કહું બેવાણ કહું. હું શું કહું છું, આ મારી કડવી જઈને કડવી હા. તારના વર્તા બધા બંધ દીધા. હા આવા મારા છોકરાને પૈણાવું ને પજીઠું ને એ મારા છોકરાને ઘેરથી આવે તો હા. પછી પાછા આપણે ઓમ બરાબર સાચી. હરી ઓમ આપણે ત્રણ લુગડે ટાઈટ તમારે પાકું જ છે તમે વિવોણે કહી શકો. હા ભાઈ. કહેવાય. હા, કહેવાય. વેવણ ફરી આવજો ફરી ઓમ જાડિયા ભાઈ ઓમ. આવો બોલો તમે હસો તો મસ્ત લાગો છો. હવે હું તમને ગમ્યો જેવા હાથે હાથે કહેજો 5 સાથેમાં ડખા ના જોઈએ. એક તો છે ને 35 વર્ષ થઈ ગયા. જાડા છો પાડા છો પણ મને બહુ ગમે છે લાગે છે મેળ પડી જવાનો હો 35 હોય છે. સાચું ગમે કે સાચું મારે ગયા છે ને બધું કામ તમારા કરવું ગળા પડે. ના હો કરી હમણાં ખાવાના હોય આ ઉપર તો વિશ્વાસ મેં જોઈને તરત વિશ્વાસ થઈ ગયો હતો. સાચું ઓહો તા હું કેવો લાગુ છું? મસ્ત લાગો છો તો એ મસ્ત લાગે ધરે ધરી બટાકા જેવી લાગો છું. ઓહો હું તો તને હે મારા ઘરની મહારાણી બનાવી નાખીશ. તને તો હે આ મુંચી કરી નાખીશ. પાડી નાખી આમ રોણીની જેમ નાખી છે કહેતો તો. હા
તાર માને ને તાર બાપાને કહી દેજે કે હું તને ગમી ગયો હો અત્યારથી જ પાડી નાખી કે કોઠામાં રાણીની જેમ રાખવાના છો તારું વજન તું એ પાડા જેવી છે તો પછી શું કરું એ તો લાગુ છે બટાકા જેવી પણ શું પાડા જેવી હેડ કહી તમારા દેજે કરતા ઓછી વહેલું લગન ગોઠવી દે હો સાચી ઓ માથું તો એમને મેં નહીં રહેવા દઉં આ તો કહેવું છું હેડ મન તો બહુ ઉતાવળ છે આ શિયાળી એમને કહો છે ઉતારું તમારું નામ તો પૂછવાનું ભૂલી ગઈ હું બોલ્યો હું પુષ્પા બોલ્યો એમ પૂછવા રે ચૂકી ગયા નહીં ચાલા ચૂકવું પડશે એ તો હેડ ગમી લાગે છે હા ગમે. તો આવ્યો છે તો પહેલી વાર હતો છોડીને ગમી લાગે છે કેવું છે બેટા હારું છે ને ગોઠવી દો તમે તમારે ઓકે જો રાજભા હા અને જાડિયાભાઈ આ બધું પાકું થઈ ગયું છોકરા છોકરીને એકબીજાને ગમે છે બરાબર હવે જો વ્યવહાર છે ને એ આપણે પછી કરીશું ડાય કાકા હા લગન જલ્દી જલ્દી ગોઠવો ને હા, હા સણી ધીરજ રાખ બધું જોવું પડે નરી ઉતરી આજકાલનો છોકરો ઉતાવળ બહુ કરે ખાસી વાત. હું આમાં પાછું જોવડાવવું પડે મહારાજ જોડે ના આ તે ને બધું એ તીજ ચોથ ના કરવી પડે બધું થઈ જશે બધું થઈ જશે બોલો આવતી પૂનમનું મુહૂર્ત સારું લાગે છે આ કઈ ગોઠવી નાખીએ કઈ વાંધો નહીં હા તો પૂનમે પાકું પૂનમનું નહીં માર બોલ્યાનું પૂનમનું અલી, નહીં. નહીં આવતી પૂનમ આ પૂનમ આવશે તીખી આ તમે પૂનમ. કીધું આ તો પૂનમ જોડે ગોઠવવાનું કે માર બોલાનું ગોઠવવાનું ના, ના, આ મારું 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 તારું હા, કરવાનું તારું, હા, હા. જો કે ઓકે, નહીં તમે સાલા, જઈએ તો જય માતાજી અને જે વ્યવહારની વાત હોય બધું કહી દેજો અમને એ તો વ્યવહાર તો એ બધું થઈ જશે બધું આપમેની થઈ વાત આ બધું હા, હા, કરો હા. ને તાર. આપવાનું નહીં અમે તો ગરીબ ઓછું છે પરિવાર અમારો ખબર છે ને? હા, એ તો બધું આપણને તો થઈ કશું જાય. નહીં લેવાનું છે બધું લેવાનું હા જશે. એમનો તો આમ કઈ તો દેજો પેલું લેવાનું હા, હા, એ તો બધી અમને થોડી એકની એક છે મારે તો 500 વીઘા જમીન છે સોતેરા બધું થઈ જશે દયાજી હા તમે તમારે ટેન્શન ના લેજો બસ. બે વખત કહી દેજો રંગે ચગ્યા ઓકે ચાલો તો હા છોડી લઈને આયા છે જોન ઓય લઈને આવવાને કમારા ના ના જો પાછા ના જોન તમારે લઈને આવજો 500 વીઘા લાખનો ધણી પાછો ઓહો, તમારે ખબર ટેન્શન નહીં દેખાય છે લેવા તો આ દેખાય જોન છે તમે લઈને આવજો હા ડાય કાકા વરઘોડો લઈને આવજો એવું કોને લે હા મારી બૂન હા તારું બધું થઈ જશે લે હાડો હવે આપણે જઈએ ને કે આ છોકરી બધા લોચા મારશે ને બધું એચપી cancel. છે એચપી હરક પદુડી છે ઓહો હેડ બેટા હેડ હા મેં કચ્છ પસવાઈ કાઢતો મોબાઈલ નંબર છોડીને કહેજો ને મોકલાવો હા મોકલાઈ દઈશું હા કરી દઈશું હા વાંધો લે, નહીં હેડ આગળ થજે ઓકે ઓકે હા વાંધો આઈફોન આલજો આઈફોન અહીં નહીં લેટો લુખવાના લે હેડ હેડો, હેડ લે હેડો 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 આ છોડીઓ જય પાટુ દયા કાકા જોડે વાતો કરતો હતો. વાહ, હું કશું નહીં બાપા એ તો તમે ડાયા કાકા તમારો છોકરો તમને સમજાઈ દેશે અમે અમે સમજાઈ દઈશું આપણે પાકું સમજે ચાલો હો પાકે પાય. એ જય શ્રી કૃષ્ણ. આવતી પૂનમનું પાકું હો જય માતાજી જય એ માતા વેવાય. જય જય માતા. શ્રી કૃષ્ણ. અને વેવાણ. જય માતાજી એટલે આ હા, થઈ ગઈ ભેગું ને. એટલે અરે. ભેગું જોડે બહુ ના જશો તમે ઉભા રહો અહીં. હા, સમજો સમજો લે હેડો લખો ને મોન પણ તમારા છોકરાનું ફિટ થયું છે હવે થવા દો છોડી ગમ્યું છે મને હા બસ તો હું શું કહું બોલ્યા આ વેવાણી મને થોડી થોડી ગમવા લાગી લે હવે ઓય તમે હેડો છે હેડો હેડો હું શું કહું છું સાસુમાં તમે હારા બોલાવો જાઓ 1 મિનિટ વાહે જ ઉભા રહ્યો જા. હું નહીં ઉભો રહ્યો વાહે જ ઉભા રહ્યો. આવજો તો કહેતા જાઓ પણ નાકા લગી મૂકી આવ જાવ જવું પડે જવું પડે હા તો આવું છું તાજો ફોન છે હે છે ને લે નંબર એડ કરી દે ને મારો તું તો સ્માર્ટ ફોન 1 2 3 4 5 આ નંબર અંધારાની ના આવે બધું હેડો તમે તમે અરે. બધું હું બધું સેટિંગ કરી તમે જાઓ લે હેડ આવજો હેડ બાપા ટાટા બાય બાય